એમાં કારોબારી સમિતિ સમક્ષ 17 લાખની બિલ આવેલા હતા. એને પાસ પણ કરેલું છે અને એની નિયમાનુસાર પ્રિયોડિત વગેરે કરીને જ એની ચૂકવણી થઈ ગયું છે. જે વિવાદ અત્યારે ચાલુ છે તો એ 75 લાખની બિલની ખાલી મતલબ 17 લાખની જ બિલ અમારા પાસે આવેલા છે અને એની નિયમાનુસારની ચૂકવણી કરવામાં આવેલ છે. જે કંઈ બાકી બિલ હોય અત્યાર સુધી અમારા પાસે કોઈ સબમિટ કરવામાં આવેલ નથી. અગર આવે તો એની ચકાસી કરીને 25 એની નિયમાનુસારની બધા કામગીરી કર્યા પછી જ એની એક પણ પૈસાની ચૂકવણી કરવામાં આવશે. સાહેબ, સફાઈને લઈને જે ખર્ચ કરવામાં આવ્યો છે તેમાં કયા પ્રકારની સફાઈ શું આપશે? સફાઈ અત્યારે જે જિલ્લા પંચાયત બેઠું છે અત્યારે જે બિલની ચૂકવણી થઈ ગયું છે એમાં સફાઈની કોઈ કોમ્પોનન્ટ નહીં હતા અને અત્યારે મતલબ બિલ અગર સબમિટ કરવામાં આવશે તો એની ફિઝિકલી પણ ચકાસીને પૂરું ચકાસી કરીને જ એની બિલ ચૂકવવામાં આવશે. અત્યારે આપ જે જિલ્લા પંચાયતમાં બેસો વડાપ્રધાનનું એક બિલ છે સ્વચ્છતા એક અને સ્વચ્છતા માટે ઝુંબેશ પણ છે. આપણા જિલ્લા પંચાયત આવ્યા પહેલા સફાઈના નામે ખર્ચો થયો છે પરંતુ સફાઈના નામે બિલકુલ છે. માત્ર ઓફિસો એકદમ ચકાચક છે. તમને હું અત્યારે દ્રશ્યો બતાવું લોબીમાં કેવી હાલત છે, લોકો ભૂકેલા છે, ખાધેલું ભોજન ક્યાં છે, આ પ્રકારની પરિસ્થિતિ છે. તો આને સ્વચ્છતા કેટલું આપણે અત્યારે થૂકવા માટેની હવે મતલબ જે કઈ અગર ખાવા સરકારી કચેરીમાં મનાય એટલે આ મનાય છે અને લાસ્ટ ડીએચએસ મીટિંગમાં પણ અમે આ ડિસિઝન લેવામાં આવી ગયું છે. મતલબ આ એની અમલીકરણ પણ અત્યારે કરવામાં આવશે. 500 રૂપિયા લેવામાં આવશે. કોઈ પણ અગર કર્મચારી કે અધિકારી કે કોઈ આમ જનતા પણ હોય આ કચેરીની અંદર આ પ્રિમાઇસની અંદર અગર પાનથી અગર પકડી ગયું તો એની દંડ લેવામાં આવશે. તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી ગયું છે અને એની 10-15 દિવસની ટાઈમ આપી દીધું છે. આ મેં અત્યારે ચેક કરાવી દઈશ અને આ રીતે મને એક્સપાયરી થઈ ગયા તો એની તરત જ આ બદલી એટલે 75 લાખ અલગ અલગ યોજના દાખલા તરીકે સફાઈ છે તો સફાઈ 12 લાખ મેં આજ કીધું હતું અત્યાર સુધી 17 લાખની જ બિલ અમારા પાસે સબમિટ કરવામાં આવેલ છે. એની નિયમાનુસાર પ્રિયોડિત કરીને જ ચૂકવણી કરી દીધી. બીજા કઈ બિલ નહીં આ તો મતલબ આરએનબી અમારા પાસે અગર માની લો મેં અગર મતલબ કારોબારી સમિતિમાં અગર બેસતા હોય તો એની મતલબ નિયમાનુસારની બિલ રજૂ કરવું પડે. તો અત્યાર સુધી આરએનબી પાસેથી એવું કઈ બિલ અમારા ઓફિસમાં રજૂ કરવામાં આવેલ નથી. ના આ તો અમલીકરણ તો મતલબ આરએનબી પંચાયત જ કાર્યપાલક ઇન્જિનિયર આરએનબી. હા એકવાર ચેક કરાવી દઈશ. અમે અહીંયા પણ સૂચના આપેલા હતા ને એવું કઈ એક્સપાયરી વાળા બોટલ વગેરે છે તો તરત જ આ કાઢી દઈશ. નહીં એકવાર તપાસ સમિતિ બનાવવામાં આવેલ છે એની એકવાર મતલબ માહિતી આવવા દે અને આ પછી જવાબદારી અગર નક્કી કરવાના છે તો નક્કી કરવામાં આવશે. એટલે તો અત્યારે મતલબ શું છે આ ફોર્મલી આરએનબી અહીંયા રજૂઆત કરવું પડે. એની જેટલા પણ બિલ હોય 75 લાખની હોય કે 80 લાખની હોય એની એક પ્રોસિજર છે. તો આ રીતે ફોર્મલ બિલ અત્યારે અમારા આ કક્ષાની અંદર કે આ કચેરીમાં રજૂ કરવામાં આવેલ નથી તો એની કઈ ક્વેશ્ચન નહીં આવવું જોઈએ. ઠીક છે.